ધંધો નથી ને શું કરશું યાર, કામ કરતું નહીં યાર. કોનો ફોન આવ્યો? હેલો સંજયભાઈ, તમારો બજાજ ફાઇનાન્સમાં બોલું, તમારો હપ્તો બાકી છે. હા સાહેબ, મને ખ્યાલ છે સાહેબ. હું 1-2 દિવસમાં સેટિંગ કરીને આપી દઈશ સાહેબ. તો તમારી ક્રેડિટ ના ખરાબ થાય એટલે મેં ફોન કર્યો હતો. ના સાહેબ, નહીં થાય નહીં. તમે ત્યાં ટેન્શન ના લેશો, હું કરી દઈશ 1-2 દિવસમાં. તો અત્યારે કેમ કે સાહેબ ધંધો બી નથી સાહેબ, એના હિસાબે વાંધો નહીં. 2-3 દિવસની અંદર હું ગમે તે બી કરીને તમને પૈસાનું સેટિંગ કરી દઈશ, તમારો હપ્તો નાખી દઈશ. જેમ બને એમ જલ્દી કરજો સંજયભાઈ. તમારો ના ઓકે સાહેબ, કરી દઈશું. ટેન્શન ના લેશો સાહેબ. ઠીક છે, ઓકે. હલો, હપ્તાવાળાના ફોન ઉપર ફોન આવે છે ને હવે શું કરું યાર, પૈસા નથી. હા, પેલા સાજન ક્યારે કામમાં આવશે? સાજનને ફોન કરું. ચાલ ને. હલો હા બોલો. સાજન, એક કામ પડ્યું હતું ભાઈ. હા બોલો ભાઈ. અરે યાર, રિક્ષાવાળાને પૈસા હપ્તો નાખવાનો છે અને પૈસા છે નહીં યાર મારા ભાઈ. હા તો તમે એક કામ કરો, હું મંદિરે બેઠો છું, તમે મંદિરે આવી જાઓ. એવું? રસ્તો કાઢીએ. ચાલો કઈ વાંધો નહીં, આવું 10 જ મિનિટમાં આવું. હા ચાલે, મારા ભાઈએ કીધું છે કદાચ એ સેટિંગ કરી દેતો, કદાચ એના કનું હોય એ ગમે ત્યાંથી કરશે. બોલાવ્યો છે ને યાર. હા યાર, બોલાવ્યો, ગમે ત્યાંથી બી કરશે એ સેટિંગ. હા ભાઈ, આવો. જય માતાજી. જય માતાજી. કેમનું ભાઈ? બોલો, શું ચાલે છે? બસ શાંતિ ચાલે યાર. તમને ફોન કર્યો તો. હા, ફોન કર્યો તો તમને ખબર છે મને, પણ તમે કીધું ને કે પૈસાની જરૂર છે તમારે. હું યાર હપ્તાવાળા લોહી પીવે છે, હપ્તા ચડી ગયા, ધંધો છે નહીં યાર, બધી બાજુમાં પડામપૂટ છે. એવું? તો આપણે કોણ એક માણસ છે, હું તમને બતાવું, તમને અહીંયા લઈ જાઉં, તો તમારે જો પૈસાની સગવડ હોય તમને કરી આપશે. એમ તમારે પૈસાની જરૂર છે ને? તમારે પૈસાની જરૂર છે તો ભલે આપણે રિક્ષા બી મૂકી દેવી પડે. રિક્ષા મૂકવી છે? હા, રિક્ષા ઉપર જવાનું. વાંધો વાંધો નહીં સંજયભાઈ, ચાલો જઈએ તો આપણે. આ ભાઈને છે ને રિક્ષા ગીરવે મૂકવી છે અને એમને કંઈક પૈસાની જરૂર પડી છે અને હપ્તા ચડી ગયા છે ગાડીના, એટલે એમને ધંધો અત્યારે ચાલતો નથી બહુ, એટલે એમને પૈસાની થોડીક જરૂર છે. તમારે કંઈ સગવડ હોય તો એમને થોડાક પૈસાની ટેકો કરી આપો. વાંધો નહીં, આપણે કરી દઈએ. પૈસાનું ટેન્શન નહીં લેવાનું યાર, પૈસા મળી જશે, પણ મારી એક શરત. શું? કઈ એ ભાઈને હું ગાડી આલી 150 રૂપિયા, ભાઈ મને બચત આપી જાય, એ મારી શરત. હા, 150 રૂપિયાની બચત? 150 રૂપિયાની બચત જોઈએ મારે. તમે કેટલા પૈસા આપશો? એ ભાઈને જોઈએ 30,000 25,000 જે જોઈએ હું આલી, કે તો 2 પૈસા ટ્રાન્સપોર્ટ. 1 મિનિટ, કેટલા પૈસાની જરૂર છે તમારે? આપણે તો જરૂર છે 30,000ની આસપાસ જરૂર છે. 30,000ની જરૂર છે? 30,000ની જરૂર. તો આ ભાઈનું કેવું એવું છે કે 30,000 તમને આપે ખરા, અત્યારે ટ્રાન્સફર પણ કરી નાખે, પણ તમારે ગાડી તમારે એ ભાઈ બીજાને આપે એના કરતાં તમે જ ફેરો. શું કેવું તમારું? એવું છે ને? હા, તો ભગવાન નહીં યાર, તમારા જેવા ભગવાન બી નહીં. બરોબર. ગાડી હું તાર 150 રૂપિયા મને એ ભાઈ આપી જાય તો હું એ ભાઈને જ ગાડી આપી દઉં, પૈસા એ ભાઈને આપી, કે તો 2 ટ્રાન્સપોર્ટ કરી નાખું. બરોબર? બોલો, કરી નાખે ટ્રાન્સફર? કઈ ના કરી નાખો, ટેન્શન નહીં. સમજી ગયા ને તમે શું કહેવા માંગે છે? કે મારે રોજ એને 150 150 રૂપિયા તમારે બચત આપવાની અને તમને 30,000 રૂપિયા આપે છે. કેટલા? ઓકે, બસ લઈ લો, મારા નંબરમાં નાખી દો. હા, બોલો નાખી દો એમના નંબરમાં ભાઈ. બોલો. મારા નંબરમાં નાખી દો લોકો. હા 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 ને. હા, સજનભાઈ, ચલો આવી ગયા ભાઈ તમારા ખાતામાં પૈસા. તમારા હિસાબ રાખી દેતા. બરોબર? આવજો કિશનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર યાર. મારું કામ નીકળી ગયું, બહુ કહેવાય યાર. વાંધો નહીં. ચલો
હવે તમે રિક્ષા જોઈ લો બરોબર. મારે એક હા, ફોન જોઈ આવ્યો લો. છે, એ ફોન ઉપર હું વાત કરી લઉં અને તમે રિક્ષાએ આવો. સાજનભાઈ તમે રિક્ષાએ લઈને આવો ભાઈ. હા ચાલો લઈ લાવો. જોઈએ સાજનભાઈ, હવે જોઈ લઈએ આપણે. જો કિશનભાઈ, હા બોલો. તમે એમને 30,000 તો આપી દીધા બરાબર, અને જો જે બચત આવે એ તમારે મને આપવાની. હા અને તમે જે 30,000 એને આપ્યા છે એ તમને હું ગૂગલ પે તમને પાછા તે વાંધો નાખી દઉં છું બરાબર. ઓ વાંધો નહીં, કરી દો. જોઈ લેજો તમારા 30,000 આવી ગયા. આવી ગયા ને. હવે જે બચત જે ભાઈ આપે એ બચત પણ તમારે મને આપી દેવાની. હા વાંધો નહીં. ખાલી નામ જ તમારું કે એમ એ ભાઈને એવું લાગવું જોઈએ કે રિક્ષા તમારી જોડે છે, તમારી જોડે પૈસા લીધા છે. ઓકે સાજનભાઈ. ચલો વાંધો નહીં. કિશનભાઈ આપણે ચાલો રિક્ષા તો જોઈ લઈએ. ચલો બરાબરનો મુર્ગો હાથમાં આવ્યો. ચલો ચલો. કિશનભાઈ હા આ જોઈ લો, આ રિક્ષા છે. કમ્પ્લીટ છે ને એકદમ. કમ્પ્લીટ કમ્પ્લીટ. બોલો. લાવો ચાવી લાવો. ચાની પૈસા પહોંચી ગયા બરોબર. હવે તમે લો આ ચાવી, 150 રૂપિયા સાજનભાઈને તમે આપી દેજો, એ મને પહોંચાડી દીધું બરોબર. ચલો ચલો રામ રામ, સાજનભાઈ, રામ રામ. મળીએ. ચલો સંજય. જોયું સંજયભાઈ, કેવા માણસો છે આપણી કાને. સાજનભાઈ, મળે કેમ પૈસા? એટલે જ યાર તમને ફોન કર્યો હતો ને, મેં વિશ્વાસ વગર ફોન કર્યો હશે યાર. તો પછી યાર. ચલો ચલો ચાબા પીશું. ના બસ સારું કઈ વાંધો હા, રિક્ષા ફેરવજો અને ટાઈમસર હપ્તો પહોંચાડી દેજો. ઓકે. આપણે બચતના પૈસા ના આયા રિક્ષામાં તમારે. હા યાર, રિક્ષા લીધી ગઈ આ કેવી એ લીધી? તો ભૂલી ગયો, હું ફોન કરવાનો હતો. હવે હું ફોન કરી દઉં. હલો હા સંજયભાઈ, હા. આપણે કઈ બચતના પૈસા ના આયા. અરે યાર 5 દિવસનો તો મેં સાજનભાઈને આપી દીધા છે યાર. આ તો અને 2-3 દિવસના. એ પછી તમે તમારે સેટિંગ કરી નાખો. ના ના ભાઈ, રિક્ષા મૂકી જા, કાં પૈસા આપી જા. અરે ના ના યાર મને સાજન ભાઈ પૈસા નથી આપ્યા. તમે રિક્ષા મૂકી જાઓ, કાં પૈસા આપી જાઓ. 2 મહિને કરો ભાઈ. હા, વાત કરીને મને ફોન કરો. ઓકે. અરે યાર સાજનભાઈ, પેલા કિશનભાઈનો ફોન આવ્યો તો અત્યારે મને કે યાર તમે પૈસા આપી જાઓ કાં તો રિક્ષા મૂકી જાઓ યાર કે યાર. આપણે એક કામ કરો તમે. હા એમને તમે એવું કીધું ને રિક્ષા મૂકી જવાનું. હા તમે રિક્ષા મૂકી આવો, આપણે પછી વાત કરીએ. એવું છે. અત્યારે બહાર છું અને ટાઈમ નહીં મારે વાત કરવાનો તારે. ઓકે કઈ વાંધો નહીં. ચાલો હું ત્યાં જઈને રિક્ષા મૂકી દઉં કાં તો એમને કઈ વાત કરી લઉં. સમજાવું છું ને કે રિક્ષા મૂકી દઈશ. હા બસ એમ કરો, હું તમને મળું પછી. ઓકે ઓકે વાંધો નહીં. યાર સાજનભાઈ, અરે યાર સાજનભાઈ યાર મને આવી વાત કરી કે હા યાર સાજનભાઈ બી કંઈક ટેન્શનમાં હોય તો લાવો ને યાર હું બી જઈને રિક્ષા મૂકી આવું. સાજનભાઈનો બી સમય સચવાઈ જાય ને યાર. કંઈ વાંધો નહીં, ચાલો ને રિક્ષા મૂકતો આવું. રિક્ષા લઈ લો. આ એવું જ કરવું છે. રિક્ષા કાં પૈસા, રિક્ષા કાં પૈસા. 2 મહિને લીલી યાર. બોલો આપણે પૈસા લાવો, કાં રિક્ષા લાવો. પૈસાનું તો સેટિંગ નથી અત્યારે, બાકી આ રિક્ષાની ચાવી આ તે વાંધો. બરાબર. સાજનભાઈ આવે પછી આપણે આપણી રીતે વાત કરી લઈશું બરાબર. વાંધો ચાલો. નહીં. હા, સાજનભાઈ જોડે વાત કરી લેજો. હા પૈસા આવી ગયા છે. લાવો ને કિશનભાઈને ફોન કરું કે સાજનભાઈ? ના યાર સાજનભાઈને ફોન કરવા તો વચ્ચે એ છે એટલે. હલો. હા બોલો. અરે સાજનભાઈ મેં કોઈ પૈસા આવી ગયા છે હા, તો હવે શું કરું? તમે એક કામ કરો, હા તમે પૈસા આવ્યા હોય ને હા તો તમે એમને મળી લો અને હા. રિક્ષા તમે અહીંયાથી છોડાઈ શકો છો. હા જાઓ એમને મળી લો. ઓકે કંઈ વાંધો નહીં. આ તો મેં કીધું તમને પહેલાં પૂછા કરી લઉં ને પછી એમના કરજો. ના ના વાંધો નહીં, તમે અહીંયા જઈને એમને પૈસા આપીને તમારી રિક્ષા તમારી રીતે છોડાઈ લો. જાઓ. ઓકે ઓકે વાંધો નહીં. ચાલો હા હવે હું જાઉં કિશનભાઈ કને તો ફોન કરું. ના ના ડાયરેક્ટ જ જતો રહું. આપણે હવે એમને રિક્ષા નહીં આપવાની કે પૈસા નહીં આપવાના, બધું લઈ હા, લે. એવું જ કરવાનું છે એના આપણા.
જય માતાજી. જય માતાજી. આવો સંજય. પૈસા જય માતાજી. જય માતાજી. પૈસા આવી ગયા યાર. હા બરાબર, પૈસા નાખી દો. આ તો આપણા ખાતામાં નાખી દો. રિક્ષા યાર, રિક્ષા તો ખરાબ લાગે યાર, બંધ થઈ ગયું એવું લાગે યાર. ના ના, રિક્ષા તમને ચાલુ કરીને ચાલવાની, તમે પૈસા મારા ખાતામાં નાખી દો. ના ના, એટલે એમને એમ ના મળે યાર પૈસા. રિક્ષા યાર આપણે જેવી હતી એવી રિક્ષા આપણે જોઈએ એટલે યાર. પૈસા આપણા ખાતામાં નાખી દો એટલે પૈસા તો રિક્ષા રાખી દો, પૈસા નો ડાઉટ, પૈસા તો આ રહ્યા છે. મને રિક્ષા મને ચાલુ કરવા દો, હા. પછી હું તમને પૈસા અત્યારે આપી કરી દઉં. જો કરી જો. બંધ ચાલો. સારું છે જી. રિક્ષા ચાલુ થતી નહીં ભાઈ. હા બરોબર, તમે મને રિક્ષા ચાલુ કરીને દો. હવે આ બધું ઉડી ગયું અંદર, એટલે પોઈન્ટ બોઈન્ટ કઈ બતાવતા નથી. આપણો પૈસા આપો, અમારા ખાતામાં નાખી દો, ચાલુ કરીને આપી દો. હું ક્યારે એ જતી ખોટી વાત પડે યાર, કિશનભાઈ ખોટી વાત પડે. આપણને જો આપણે ચોખ્ખી જ વાત કરીએ, મેં તમને જેવું સાધન આપ્યું છે એવી મને રિક્ષા આવવાની. વાત તમારી સાચી છે, પણ હું તમે પૈસા આપો એટલે હું તમને રિક્ષા ચાલુ કરીને આપી દઉં. એ ખોટી વાત કરવાની જ ના આવે. મેં તમને રિક્ષા અરે કેવી આપી આપણા આપણા સાજનભાઈ ને વાત કરી લેજો. જાઓ ને કઈ ભાઈ. વાંધો નહીં, આપણે સાજનભાઈ હેડો. વાત કરી લેજો. હા ચલો. હેડો સાજનભાઈ જોડે વાત કરી લેજો. હલો. હા બોલો. હા સાજનભાઈ, અરે યાર પૈસા તો હું પેલા પૈસા આપવા હું તૈયાર હતો, હા પણ રિક્ષા યાર બંધ આપે યાર. હા તો એક કામ કરો, તમે 10 મિનિટ ખાલી ઉભા રહો, 10 મિનિટમાં પહોંચું. કઈ જગ્યા પર છો તમે? એ અમે અહીંયા રોડ ઉપર જ છે, એમના ઘરે, એમના જે ફાર્મ હાઉસ છે એમની આગળ જ છે થોડા. હા તો 10 મિનિટ રોકાઈ જાઓ, હું આવી જ રહ્યો છું. ચાલો અહીંયા. ઓકે, કઈ વાંધો નહીં. હા હલો આવું આવું હેણો. ભાઈ મારા મોડું થાય, હું જઉં છું. તો સાજનભાઈ આવે. હા યાર ભલે આવતા, હું પછી મળી. અરે યાર એમાં એવું થયું કે રિક્ષા બંધ થઈ ગઈ, બરાબર, બધું બળી ગયું, બરાબર. હવે એ વ્યક્તિ એવું કહે છે કે મને તો પૈસા આપો. હું એવું કહું છું કે હું તને પૈસા ક્યારે આપું, તો તું મને રિક્ષા વ્યવસ્થિત કરી દે, ચાલુ કરી દે, હું તને પૈસા આપું, બરાબર. તો એ ભાઈ એવું કહે કે ના, કે પહેલાં પૈસા આપને, પછી હું તને 2 દિવસ પછી રિક્ષા ચાલુ કરું. થોડી ચાલે યાર સાજનભાઈ, આ પૂછી જવા ભાઈ. સાચી વાત છે. હવે હું તમને લોકોને શું કહું, એ ભાઈ તો મારી સાથે કે મને બહુ ગાળો બોલે છે. મારી આગળ જેમ તેમ આવે એમ મને મારી જોડે વાતો કરી એને. મારું કંઈ સાંભળતો પણ નથી, અને હું હવે તમારી બેન વચ્ચે તો રહ્યો હતો કે તમારું થોડું કામ નીકળે, બરાબર. તો અત્યારે ભાઈ તો મારું સેજ પણ સાંભળવા તૈયાર નથી. વાત સાચી છે સાજનભાઈ તમારું. હવે જો બરાબર તમે કહો એમ કરું, તમે કહેતા હોય તો મૂકી દઉં, તમે કહેતા હોય એમ કરું. બોલે ચાલુ કર્યા હોય તો રિક્ષા લેવાય નહીં. હવે રિક્ષાની અંદર 30,000 રૂપિયાથી 40,000 રિક્ષામાં ખર્ચો હોય. હવે કરું છું બોલો, હવે તમે કોઈ એમ કરો. હવે આમાં તો હું ફસાઈ ગયો છું ભાઈ. મારું પણ કંઈ સાંભળતું નથી, અને હવે તમારે જે કંઈ કરવું હોય ને એ તમે તમારી રીતે કરો, મને વચમાં ના લાવશો. કેમ કે હવે પછી મારે કોઈને ઝઘડા પડવું નથી, બરાબર છે. તમે તમારી રીતે રિક્ષા લઈ લો, બરાબર છે. પછી કાલ ઉઠીને તમે કહેતા નહીં કે સંજયભાઈ મારો સંબંધ રાખ્યો. નહીં, સંબંધ બગાડવાની વાત નથી આવતી. બરાબર, તમારા સંબંધ સાચવવા માટે મેં ગાડી વાપરી લીધી. હવે એક કામ કરું, મારે લેવી નથી રિક્ષા, પૈસા નહીં આપે. ભાઈ તમારી રીતે કહી દેજો, તમે તમારે જે કરવું એ કરી નાખે, બરાબર. આપણે રિક્ષા જોઈતી નથી, બરાબર. ચલો, જય માતાજી. કશો વાંધો નહીં. જય માતાજી. કેવા ડખાતા ઊભા થાય ને. માલિક ના છોડે ભાઈ, એટલું આપણને ખબર પડે. આપણા અંદર જે થયું એ થયું, બરાબર. માલિક ના છોડે. આપણે તો મૂકી દીધું છે, ભગવાન ભરોસે, બરાબર. તો તમને કંઈ કહેવાય કે ભાઈને કંઈ કહેવાય. આપણે માલિક ઉપર મૂકી દીધું છે. હવે જોઈએ કે શું થાય છે. રિક્ષા આવે તો નથી આવશે, માલિક ભરોસે છે. અરે કિશનભાઈ, તમે? હા, તમને યાદ આવ્યું? રિક્ષા અને પૈસા. હા, પૈસા લીધા એટલે આ બધો એક્શન મારું થઈ ગયું યાર. મને તો કેવો હાથ બુરી આવ્યો? હા ભાઈ, કોણ છે? રાજનભાઈ ભાઈ કોણ છે? હા કિશનભાઈ કોણ છો? સંજયભાઈ
જે અમારી રિક્ષા લીધી મારા પૈસા લીધા એ જ વ્યક્તિ અને કિશનભાઈ આ એ જ વ્યક્તિ છે. પરિણામ મળી ગયું ને માલિક ના છોડે યાર ગમે તેના બી માલિક ના છોડે ના સંજયભાઈ હવે નહીં કહીએ આવું બધા માલિક તમારે જરૂર છે વાંધો નહીં અમને માફ કરજો. એ માલિક કેમ નહીં માફી ના પડે અમારે તમે જેવી ચાલો સંજયભાઈ ચલો સંજયભાઈ આ પેલા તો આપણી જોડે ભાઈ મળેલો છે મને આ બધું આના કારણે જ થયું છે. જય માતાજી મિત્રો, અમે જે બધા ભાઈબંધો મળી અને ખાસ સૂચના માટે આ વિડીયો બનાવ્યો છે અને કોઈ આ વિડીયોને અપશબ્દ લેવાનો નહીં અને આ વિડીયોને ખોટો લગાડવાનું નથી અને આ વિડીયો ઓનલી ફોર ખાલી મનોરંજન માટે બનાવેલો છે. અને જય માતાજી બધા મારા મિત્રોને આ વિડીયોને વધારેથી વધારે શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયોને ખૂબ ખૂબ આગળ વધારો, કારણ કે આવું ઘણું બની શકે છે એના માટે આ વિડીયો બનાવેલો છે. અને એના માટે જે મારા સાજનભાઈ તરીકે રોલ કરેલા આ મારા સાયરભાઈ બે શબ્દ કહેવા માંગશે. તો મિત્રો આ વિડીયો અમે મનોરંજન માટે બનાવ્યો છે અને આમ વિડીયોથી તમારે કોઈ મન ઉપર લેવાનું નથી, બરાબર? બસ દાંત કાઢતા રહેજો, હસતા હસતા રહેજો, હસાવતા રહેજો. આ વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો, એટલો શેર કરજો કે બીજો વિડીયો અમે કંઈક બનાવી શકીએ. અને બીજો વિડીયો જલ્દી આવવાનો, આ વિડીયો આવશે એના પછી બીજો વિડીયો જલ્દી આવવાનો છે. બહુ મજા આવશે, જોરદાર મજા આવશે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈક કરો. જય માતાજી.